નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીમાં બીજા ચેપ્ટરમાં આજે રુથરફોર્ડના પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપણે અભ્યાસ કરવાનો છે. આની પહેલાં આપણે થોમ્સનનો પરમાણુનો નમૂનો દેખ્યો હતો, પરંતુ એની અમુક મર્યાદાઓ હતી કે જે પરમાણુ સ્થાયીતા છે એ એનાથી સમજી ન શકાતી હતી. એટલા માટે પછી રુથરફોર્ડે એનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપ્યો. એનામાં બે જણા ભાગ ભજવ્યો. એક જાતે રુથરફોર્ડ હતા અને બીજા બે હતા હેન્સ ગાયગર અને અર્નેસ્ટ માર્ટન. એ કોણ હતા? તો એના સ્ટુડન્ટ્સ હતા. તેમણે શું કર્યું તો એક સોનાનું પાતળું પતરું લીધું, બરાબર. સોનાનું પાતળું એક પતરું લીધું અને એના પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો, બરાબર છે. અને એનામાંથી કણો પસાર થઈ અને અહીંયા પાછળ શું રાખ્યો? ફોટોગ્રાફિક પ્લેટ. એ શું હશે? પ્રસ્ફુરક હશે. જ્યાં ભાગ પર આ જે કણ છે એ ટકરાશે એ ભાગ ચળકશે, બરાબર. તો આવો એક પ્રયોગ કર્યો. હવે આ જે પ્રયોગ કર્યો એના પહેલાં આ લોકોને આશા શું હતી કે આપણે દાખલા તરીકે 20,000 જેટલા આલ્ફા કણોનો જો મારો ચલાવશું તો એનામાંથી મોટા ભાગના કણો જે છે એનું વિચલન થશે અને ખૂબ જ નાના ખૂણે વિચલન થશે. પરંતુ જ્યારે પ્રયોગ કર્યો અને આપણે જ્યારે આનામાંથી જે સોનાનું પાતળું વર્ગ છે એનામાંથી જ્યારે કણ પસાર કરશું તો વિચલન થશે, ખૂબ જ નાના ખૂણે વિચલન થશે અને આ જે મોટા ભાગના જે કણો છે એમની ગતિ પણ ધીરી થશે એવી આશા હતી. પરંતુ જ્યારે પ્રયોગ કર્યો એના પછી શું ખબર પડી કે જે મોટા ભાગના કણો છે સીધા જ પસાર થઈ જાય છે, ખૂબ જ ઓછા કણોનું વિચલન થાય છે. અને એનામાં પણ આશા શું હતી કે જે મોટાભાગના કણો છે વિચલન થશે નાના ખૂણે, પણ થયું શું? ખૂબ જ ઓછા એવા કણો હતા કે જેમનું નાના ખૂણે વિચલન થતું હતું. મોટાભાગના કણો છે સીધા પસાર થઈ જતા હતા અને 20,000 કણોમાંથી માત્ર એક જ કણ, બરાબર, એ પરત પાછું ફરતું હતું 180 ડિગ્રીના ખૂણે. અને જે એની સ્પીડ ધીરી થવી જોઈતી હતી, બરાબર, એ પણ ના થઈ, સીધા જ પસાર થઈ જતા હતા એટલી જ ઝડપમાં, એટલી જ સ્પીડમાં. તો જે એમને અપેક્ષાઓ હતી વૈજ્ઞાનિકોને, બરાબર, એના કરતાં જે એનું પરિણામ છે બિલકુલ જુદું જ પડ્યું. તો આના પરથી એમને શું ખબર પડી કે જે પરમાણુ છે એનો મોટા ભાગનો વિસ્તાર કેવો હશે? ખાલી હશે, બરાબર. અને જે પ્લસ કણો છે, ધનભારિત કણો છે, એમનું વિચલન થાય છે. વિચલન કેમ થાય છે? તો પ્રબળ અપાકર્ષણના બળને લીધે થાય છે. એના પરથી એમને ખબર પડી કે જે પરમાણુનું દળ છે, મોટાભાગનું દળ, એ એક જ વિસ્તારમાં આવેલું હશે જેને પાછળથી નામ અપાયું ન્યુક્લિયસ, એટલે કે કેન્દ્ર. અને જે આ કેન્દ્ર છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે એને કહેવાય કક્ષા. અને જે ઇલેક્ટ્રોન છે અને કેન્દ્ર છે એટલે કેન્દ્રની અંદર પ્રોટોન છે, તો કેન્દ્ર એટલે કક્ષા અને કેન્દ્ર એમની વચ્ચે કેવું હશે? સ્થિર બળ આવેલું હશે, આકર્ષણ બળ હશે, સ્થિર વિદ્યુતીય બળ હશે. કેમ કે દેખો, કેન્દ્રની અંદર શું હશે? પ્રોટોન હશે અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઇલેક્ટ્રોન માઇનસ છે, તો પ્લસ અને માઇનસ, તો શું થશે ભાઈ? અસમાન વીજભાર હોય તો આકર્ષણ થાય. તો નોંધ, આ જે પ્રયોગ હતો તેના પરથી નોંધ શું મળી? તો મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જતા હતા. બીજું, ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણે વિચલન થતું હતું. જે એમને અપેક્ષાઓ હતી એના કરતાં જે રિઝલ્ટ હતું બિલકુલ અલગ જ હતું. ત્રીજું, ઘણા ઓછા આલ્ફા કણો એટલે કે 20,000માંથી એક જ અથડાઈને 180 ડિગ્રીના ખૂણે પાછો ફરતો હતો. હવે જે આ નોંધ કરીને પરથી તારણો શું મળે છે આપણને? તો તારણો કાઢીએ તો મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર શું હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. અને ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા તો આ વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ. અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી, જે થોમ્સનના નમૂના સૂચવવામાં આવેલું, બરાબર. જે થોમ્સનના નમૂનામાં શું કીધું તો આપણને કે જે ધનભાર છે, બરાબર, એ આખા ગોળાની અંદર ચારે બાજુ ધનભાર આવેલો છે અને ઇલેક્ટ્રોન એના અંદર જડિત થયેલા છે, જેમ કે તરબૂચની અંદર બીજ હોય. પરંતુ એવું ન હતું, બરાબર. તો ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ અને આ આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન કરે છે, બરાબર. ધનભાર ગમે તે એક જ જગ્યા પર હશે, મોટાભાગનો ધનભાર, અને એના જ કારણે શું થાય? પેલા જે ધનભારિત આલ્ફા કણો હતો એનું શું થશે? વિચલન થશે. કેમ કે પ્લસ શું થશે? અપાકર્ષણ, એટલે કે વિચલન થશે. હવે ત્રીજું, રુથરફોર્ડે કરેલી ગણતરીઓ પરથી દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં કેવું હતું? ખૂબ જ નાનું હતું. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર આવે. કેટલી આવે? પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર આવે, બરાબર. જે પરમાણુનું કેન્દ્ર હતું મિત્રો, એનામાં શું હતું કે જે પરમાણુનું કેન્દ્ર છે પરમાણુ કરતાં ખૂબ જ નાનું હતું. દાખલા તરીકે આપણે મોટું ક્રિકેટનું મેદાન લઈ લઈએ અથવા ફૂટબોલનું મેદાન લઈ લઈએ, બરાબર છે. એના અંદર
આપણે એક વોલીબોલ અથવા તો ટેનિસ બોલ મૂકીએ એટલું નાનું હતું પરમાણુનું કેન્દ્ર પરમાણુની સાપેક્ષે. દાખલા તરીકે આટલું મોટો જો પરમાણુ હોય તો પરમાણુ કેન્દ્ર આટલું જ હશે અને એના અંદર મોટા ભાગનો ધનભાર આવેલો હશે અને ઇલેક્ટ્રોનની આજુબાજુ ગતિ કરતા હશે. ઇલેક્ટ્રોન માઇનસ હોય, પ્રોટોન પ્લસ હોય તો આમના વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એટલે આના પરથી શું ખબર પડે? પરમાણુની સ્થાયીતા. અને આ સ્થાયીતા જે આપણે થોમ્સનનો નમૂનો હતો એના પરથી ખબર પડતી ન હતી. હવે જો ઉપરના અવલોકનો અને તારણો પરથી રુથરફોર્ડ પરમાણુનો કેન્દ્રીય નમૂનો સૂચવ્યો. બરાબર, આ જે ઉપરની નોંધ છે, જે તારણો છે એના પરથી રુથરફોર્ડે આપણને એનો નમૂનો આપ્યો અને શું કહેવાય? રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. એના પ્રમાણે જુઓ તો કેન્દ્રની વ્યાખ્યા આપણને મળી. કેન્દ્ર એટલે શું? તો જે પરમાણુ છે એના મોટા ભાગનું ધનભાર એક જ જગ્યાએ આવેલું હશે, એક જ જગ્યાએ સંકેન્દ્રિત થયેલું હશે. એ ભાગને આપણે શું કહેવાય? કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવાય. પછી બીજું કક્ષાની વાત કરીએ તો જે કેન્દ્ર છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન એક નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતો હશે. બરાબર, એને શું કહેવાનું ભાઈ? તો કક્ષા કહેવાય. જેમ કે આ જે બીજા બધા ગ્રહો છે સૂર્યની આજુબાજુ શું કરે છે? એક નિશ્ચિત કક્ષાની અંદર ભ્રમણ કરે છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પણ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે. કોની આજુબાજુ? તો ન્યુક્લિયસ એટલે કેન્દ્રની આજુબાજુ. ત્રીજું, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હશે તો હોય જ નહીં. કારણ શું છે ભાઈ? તો કેન્દ્રમાં શું છે? પ્રોટોન છે. કેવો છે? પ્લસ છે. આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કેવા છે? માઇનસ છે. તો પ્લસ માઇનસ એમની વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો આના પરથી શું ખબર પડે? કે પરમાણુ સ્થાયી છે. આ બધી જે માહિતી છે આ માહિતી આપણને જે થોમ્સનનો પરમાણુ નમૂનો હતો તેના પરથી નહોતી મળતી. એટલા માટે આ રુથરફોર્ડેનો કેન્દ્રીય નમૂનો આપ્યો. શું કર્યું એ? તો જે સોનાની પાતળી વરખ લીધી એના પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને આ આલ્ફા કણોનો વિચલનનો અભ્યાસ કર્યો. એનામાં શું હતું? તો મોટાભાગના આલ્ફા કણો સીધા જ પસાર થઈ જતા હતા. સ્પીડ પણ ધીરી ન થતી હતી અને 20,000માંથી એક જ કણ પાછો 180 ડિગ્રી ફરીને પાછો આવતો હતો. બરાબર, ચાલો. અને 3 વસ્તુ આપણને ખબર પડી: કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની ભ્રમણની કક્ષા અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બરાબર જોડાયેલા હોય છે. તો આ તો આપણે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. આના પછી હવે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.